નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથી ભરવાના છીએ બીજું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ. હવે ચાલો શરૂઆત કરીએ એ આપણે જોઈએ. તો શું કહે છે, નીચેની આકૃતિના બિંદુઓ અને રેખાખંડના નામ જણાવો. તો બિંદુઓ કેટલા છે? A, B, C અને D. એ તો આવડી જાય. તો અહીં લખવાનું, આ રીતે લખવાનું, પહેલાં A, પછી અલ્પવિરામ કરીને B, C અને D. આ બિંદુઓ કહેવાય. ઓકે. હવે રેખાખંડ તો AB, BC અને CD. તો AB રેખાખંડ, BC અને CD. ઓકે. નીચેની આકૃતિમાં કિરણોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, કિરણ કેટલા છે? તો પહેલું તમે જુઓ તો OA, બરાબર. પછી જુઓ તો OB, પછી OC, 3 તો થયા. પછી જુઓ તો OD, OE, આ નોર્મલ પૂરા થઈ ગયા. હવે જુઓ તો AB આવશે. ઓકે. ACA આવે, બરાબર છે. હવે આગળ જવું હોય તો પણ તમે લઈ શકો છો, ઘણા બધા છે. એ જ રીતે તમે જુઓ તો BCA આવે, બરાબર છે. DEA આવે. આ રીતે તમે લખવા હોય એ પ્રમાણે લખી શકો છો. ઓકે, યાદ રાખો. અહીં છે, જોડીમાં આપેલા ખૂણાઓની તુલના કરો અને બોક્સમાં મોટા ખૂણા માટે ખરું અને નાના ખૂણા માટે ખોટું કરો. તો ખરું અને ખોટું વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે. હવે જોઈએ, આ ખૂણો મોટો, આ ખૂણો, તો આપણે જોઈએ તો ખબર પડી જાય કે આ મોટું છે તો આ ખરું કરવાનું, આ નાના ખૂણા માટે ખોટું છે તો અહીં ખોટું કરી દેવાનું. અહીં જોઈએ તો આ ખૂણા કરતાં આ ખૂણો મોટો છે તો ખરું કરી દો, નહીં ખોટું કરો. અહીં જુઓ તો વચ્ચે આટલા કરતાં આ મોટો છે તો આ ખરું ના ખોટું. અહીં જુઓ તો 90 છે ને એના કરતાં વધારે છે તો મોટો છે એટલે ખરું ના ખોટું. અહીં જુઓ, અહીં ભૂલ થવાની સંભાવના છે. જુઓ, અહીં આ આપેલો છે, આ કેટલો થાય? 180 છે. અને આ તમે જુઓ તો 12ની સાઈડ આપેલું છે, બરાબર. આ છે એ સરળ કોણ છે અને આ પ્રતિબિંબ કોણ છે. આ મોટો છે એટલે આ ખરું અને આ ખોટું. અહીં જુઓ તો આ અંદરની સાઈડ છે અને આ બહારની સાઈડ મોટો છે એટલે આ ખરું અને ખોટું. આ બહુ ધ્યાન આપવાનું છે. ઉતાવળ કરવા જશો તો ક્યાંક ભૂલ થવાની સંભાવના છે. ઓકે. પછી જોઈએ તો આ તો છે, ચલો આ ચાલો યાદ કરી શીખીએ. હવે જોઈએ તો ત્રીજો, નીચેની આકૃતિનો ખૂણો, ઉદ્ભવ બિંદુ અને બાજુઓના નામ આપો. વિદ્યાર્થી મિત્રો, ખૂણો કયો થાય? તો AOB. આ ખૂણાની સંજ્ઞા છે આવી, AOB. ઉદ્ભવ બિંદુ કયું છે? O છે, બરાબર છે. હવે બાજુઓ કઈ? તો OA અને બીજી OB છે. ઓકે. તો OA કિરણ જેવું છે તો આપણે કિરણ જેવું કરીશું, OB. જે કીધું હોય કરી જવાનું છે આપણે. ઓકે. ચલો, આકૃતિ પરથી નામ જણાવો. 6 બિંદુઓ તો જુઓ, 1, 2, 3, 4, 5 અને 6. એ તો લખી દઈએ. A, B, C, D, E અને O. A, B, C, D, E અને O. ઓકે. આવડે એવું છે એ તો લખી દીધા આપણે. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે, 6 રેખાખંડો. તો જુઓ કયા કયા રેખાખંડો બને એ આપણે જોઈએ. પહેલો જોઈએ તો આ AC બને. ગમે તે બે બિંદુઓ સીધા હોય લઈ લેવાના. ઓકે. પછી કયો બને? CO બને. પછી OB બને. પછી OE બને. OD બને. કેટલા થયા? તમે જુઓ તો 5 થયા. હવે લખવું હોય તો ACI તો AO લખાય, AB લખાય, તમારે જે લખવા હોય લખાય.
આને 6 કીધા છે એટલે આપણે 6 જ લખીએ છીએ, બાકી વધુ બન્યું છે લખી શકો છો તમે. રેખા. તો વિદ્યાર્થી મિત્રો હવે રેખાનો વારો છે. તો રેખા કઈ છે તમે જુઓ, સીધી હોય એને રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જુઓ AB રેખા છે, અહીં એવી કહ્યું નથી એટલે આપણે એક જ લખીએ ગમે તે. AB લખાય, AC લખાય, AO લખાય, બરાબર, સીધી જાય છે માટે આમાંથી ગમે તે લખી શકો. આપણે એક જ લખીએ છીએ, બીજી લખતી નથી. 4 કિરણ. તો કિરણ કયું છે તો તમે જુઓ અહીંથી CA આવા જ જાય છે. ઓકે, પછી CBA લખાય, COA લખાય, ગમે તે લખાય, કિરણે ઘણા બધા થાય, બરાબર. આ ODA લખાય, અહીં 4 કીધા છે એટલે 4 લખ્યા. OEA લખાય એટલે ઘણા બધા છે, બરાબર. આકૃતિ પરથી નીચે આપેલા ખૂણાના નામ જણાવો. પહેલો ખૂણો DBC, જો આ 1 છે તો D, B અને C. હવે 3 નંબર આપેલો છે, ના સોરી 2 નંબર. તો કયો છે 2 નંબરમાં જોડો તો EBD, ખૂણો EBD. હવે 3 નંબર, તો 3 અહીં છે તો ABE, ખૂણો ABE. 1 અને 2 ભેગો, 1 અને 2 એટલે આટલાથી આવે EBC, ખૂણો EBC. 2 અને 3 ભેગો, 2 અને 3 એટલે ABD, ABD. પછી 1 2 3 બધા ભેગા, 1 2 3 તો ABC, ABC. હવે CBAમાંથી એક બાદ કરો, કયો છે CBA, એમાંથી 1 નંબરનો બાદ કરો તો ABD વધે. કયો વધે? ABD, ABD વધ્યો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો શું કહે છે, કિરણ MN દોરો, તેના પર બિંદુ X અને Y દર્શાવો. કિરણ MNની બહારની બાજુ P અને બિંદુ Q દર્શાવો. તો હું ફૂટપટ્ટી લઈ લઉં, એક પેન્સિલ લઈ લઉં એટલે આપણું કામ પૂરું થાય. કિરણ MN દોરો, ચલો એ કિરણ છે, આ તો રેખા દોરાઈ જઈ. કિરણ છે ભાઈ, આ ના ગણતા હો, આ સીધી ગણજો. રબર હાલ મારી પાસે છે નહીં, આ આખું લીટી છો, યાદ રાખજો. આ કિરણ થયું. ઓકે, કિરણ MN, તો અહીં M કરી દઈએ અને અહીં N કરી દઈએ. ઓકે, તેના પર બિંદુ X અને બિંદુ Y દર્શાવો. તો અહીં આપણે બિંદુ X કરીએ, અહીં Y કરીએ, અહીં ટપકું કરવું હોય તો કરી દેવાનું. બહારની બાજુ બિંદુ P અને Q દર્શાવો. તો આટલો P આપી દઈએ, આટલો Q આપી દઈએ. ઓકે, આ કામ પૂરું થઈ ગયું આપણું. બિંદુ ઉમાંથી પસાર થતી 4 રેખા દોરો. તો આટલા બિંદુ કરી દઈએ, આ O બિંદુ કરી દઈએ. આમાંથી 4 રેખા દોરવાની છે, બરાબર છે. ફૂટપટ્ટી મારી, હા આવી ગઈ. ચલો ઓકે, તો ચલો 1 2 3 4 રેખા છે, 2 બાજુ આવશે. ઓકે, ચલો 7 થયા. 8મો જોડકા જોડો. 6 પછી 7 આવી ગયો ને, 6 7 આવી ગયો. ઓકે, ચલો 8મો શું કહે છે, ખૂણો D જોડકા અહીંથી જોડવાના છે. 245 હોય તો કયો ખૂણો કહેવાય? તો 180 ઉપર હોય એટલે પ્રતિબિંબ કોણ કહેવાય, એટલે E આવશે. 180 એટલે સરળ કોણ કહેવાય, તો D આવશે. 90 એટલે કાટકોણ આવે એટલે B આવે. 68 એટલે 90 કરતાં નાનો એટલે લઘુ કોણ આવે,
અને 125 એટલે ગુરુ કોણ આવે. તો શું થયું? EDBAC એવું વિદ્યાર્થી મિત્રો આવશે. ચલો અહીં જુઓ શું કહે છે, ઘડિયાળના બે કોટાથી બનતા ખૂણાનો પ્રકાર લખો. તો જે ખૂણાનો પ્રકાર હોય તમે અહીં જુઓ તો સીધી લીટી છે અને કાટકોણ છે, તો અહીં લખવાનું કાટકોણ. અહીં જુઓ તો અહીં આમ છે અને આટલો ભાગ છે એટલે 90થી નાનો છે એટલે લઘુકોણ કહેવાય. ઓકે, આ જુઓ તો 12 થી 4 તો 90થી મોટો છે એટલે ગુરુકોણ કહેવાય. ઓકે, અહીં જુઓ તો સીધી લીટી હોત ને અરે તો સરળ કોણ આવે, પણ એના કરતાં વધુ છે 180 કરતાં વધુ હોય ને પ્રતિબિંબ કોણ કહેવાય. અહીં તો તમે જુઓ નાનું છે એટલે લઘુ કોણ, એ તો ખ્યાલ આવી જાય. ઓકે, અહીં 90 અંશ છે એટલે કાટકોણ આવે. અહીં તમે જો આ બાજુનો સીધી લીટી હોય ને તો સરળ કોણ કે પણ વધુ છે એટલે પ્રતિબિંબ કોણ આવશે. આ સીધી લીટી છે બરાબર છે એટલે સરળ કોણ કહેવાય. 180 હોય એને સરળ કોણ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો માપ આપેલું છે તો આપણા માટે તો ઇઝી થઈ ગયું. જો બરાબર છે, જો 90 કરતાં નાનો હોય એટલું યાદ રાખો, 90 કરતાં જ્યારે નાનો હોય તો લઘુકોણ, તો 20 છે એટલે લઘુકોણ લખી દઈએ. ચલો બીજું છે 90 કરતાં નાનો નથી, અહીં છે આ 89 તો લઘુકોણ. આ 90 કરતાં નાનો એટલે લઘુકોણ. બસ આવું નથી. આવું 90 હોય તો કાટકોણ આવે. 90 છે તો આ 90 કાટકોણ. સર બીજું 90 નથી. 90 કરતો મોટો હોય, 90 અને 180ની વચ્ચે હોય તો ગુરુકોણ. આ નથી, જુઓ આ 180 નહીં, 180ની વચ્ચે એટલે આ ગુરુકોણ આવશે. 105 છે એ પણ 90થી 180ની વચ્ચે આવે એટલે ગુરુકોણ આવશે. આ 90 ને 180ની વચ્ચે આવશે એટલે ગુરુકોણ આવશે. હવે 180 એક્ઝેક્ટ આવે ને એટલે સરળ કોણ કહેવાય. તો સાતમામાં શું આવશે? સરળ કોણ આવશે. હવે તમે જુઓ 180 એટલે 180 અને 360ની વચ્ચે પ્રતિબિંબ કોણ એટલે પાંચમો પ્રતિબિંબ કોણ આવશે અને ચોથો પ્રતિબિંબ કોણ આવશે. આ બંને બે પ્રતિબિંબ કોણ, પ્રતિબિંબ કોણ. ઓકે, એટલે આ ધ્યાન આપવાનું. ચલો 10 ત્યાં પટી ગયું. 11મો જોઈએ. આકૃતિ જુઓ અને ખૂણાનો પ્રકાર લખો. આકૃતિ જોઈને લખવાનું છે. તમે જો આ સીધી હોય તો 90 થાય, 90થી નાનો છે એટલે લઘુકોણ થશે. આ 90 છે એટલે કાટકોણ થશે. આ 90થી મોટો છે એટલે ગુરુકોણ થશે. આ 12ની બાજુ છે, દેખાય તમને? તો આ 180થી મોટો થઈ જશે એટલે પ્રતિબિંબ કોણ થશે. આ એક્ઝેક્ટ 90 છે તો કાટકોણ થશે. આ 90થી નાનો છે એટલે લઘુકોણ થશે. આ પાછો 12ની સાઈડ આવે એટલે પ્રતિબિંબ કોણ થશે. અને આ એક્ઝેક્ટ 180 એટલે એને શું કહેવાય? સરળ કોણ કહેવાશે. ઓકે, ચલો આટલું પૂરું થયું. 12મું જુઓ. ઘડિયાળના બે કોટાથી બનતા ખૂણાનું માપ શોધો. ખૂણાનું માપ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને સમજાવો, એકદમ શોર્ટ ટ્રીક સમજાવી, એકદમ ઈઝી. આ આખું ચક્કર હોય ને 360નું હોય બરાબર. આખું ચક્કર કેટલા કોટા છે? 1 2 3 કરીને 12 એટલે 360 ભાગ્યા 12 કરીએ ને એટલે 12 તારી 36, 30 અંશ એટલે 12થી 1 વચ્ચે 30 અંશ થાય બરાબર. તો કેટલા અંશ છે? જો 12થી 1 એટલે આ 30 અંશ. આવડે કે ના આવડે? આવડે. હવે જોજો આ 1 અને 2 અંતર છે એટલે 30 દુ 60 અંશ. અહીં જુઓ 1 2 અને 3 છે એટલે 30 તારી 90 અંશ. અહીં 4 છે તો 30 ગુણ્યા 4 120 અંશ. અહીં 5 છે તો પાછા બીજા 30 પ્લસ તો હોય 30 પંચો 150. અહીં 6 છે તો 180. અહીં 7 છે
તો 210, અહીં 8 છે તો 240 એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 12 થયા. ચલો 13મું. નીચેનું આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. ચલો બિંદુઓ તો PQR લખેલા છે, PQR. રેખાઓ કઈ છે તો જુઓ, રેખા કઈ PR છે એક, અને PQ છે. ઓકે, આવડે કે ના આવડે? આવડે, બરાબર. રેખાઓ PQ, આમ તો PQ લખો તોય ચાલે, ના લખો PQ આમ તો કિરણ થશે. જો આ બાજ છે ને તે PR જ આવશે, PQ નહીં આવે, કારણ કે આ બાજ એરો નથી આપેલો આ લોકોએ. ચલો રેખાખંડો કેટલા છે તો રેખાખંડો કયા થશે? PQ અને PR થશે. એ બરાબર છે, PQ PR. કિરણ કયા કયા તો જે કિરણ હોય એ લખવાના, તો PR અને PQ. ખૂણાઓ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો QPR. પણ ખૂણાની નિશાની કરવી પડો, એમનેમ લખાય નહીં. નીચેના ખૂણા રેખાખંડ કિરણ તરીકે વર્ગીકૃત, એટલે એમના એમ શું છે એ લખવાનું છે. આ ખૂણો છે, ચલો ખૂણો BAC, એટલે આ એવું કહેવાય, ખૂણો જ કહેવાય. આરી એક બાજુ હોય એને કિરણ કહેવાય, બંને બાજુ તીર જેવું હોય એનું શું કહેવાય? રેખા કહેવાય. એકેય બાજુ ના હોય તો રેખાખંડ કહેવાય. આ એ રેખાખંડ છે. આ ખૂણો છે, C કર્યો છે. એક બાજુ હોય એને કિરણ કહેવાય, એકેય બાજુ ના હોય એને રેખાખંડ કહેવાય, એક બાજુ હોય એને કિરણ કહેવાય. આ તો બધા ના આવડે, એકદમ ઇઝી છે. ઓકે, ચાલો 14 થી આવું 15 જુઓ. 15માં એક કોષ્ટક આપેલું છે આ લોકોએ, બરાબર. એના આધારે આપણે ગણવાનું છે. નીચેના આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. તમે જુઓ તો ABCDEFGHIJKLM, એમાં તમે જોશો તો 0, 15, 30, 45, 60, 75 એમાં આપેલા. આપણે એને કંઈ લેવા દેવા નથી. ઓકે, હવે આપણે આ કોષ્ટક પૂરવાનું છે, ધ્યાનથી હવે જોતા રહીએ. AOE લઘુકોણ અને 60 તો જુઓ તમે, AOE એટલે 60 તો બતાવી દીધા, અને લઘુકોણ છે તો આપણે હવે બીજો છે COD. તો જુઓ, જોજો ધ્યાનથી, COD એટલે આટલું જ થયું, જોયું તમે, આટલાથી ઓમ થયું. તો COD એ શું છે? 30 અને 45. તો 45માંથી 30 બાદ કરો, આ બંનેનો તફાવત થાય ને તો જ આ ખૂણો મળે ને. આટલો ભાગ આટલો લેવાનો છે COD. તો 45માંથી 30 જાય એટલે 15 આવશે, તો 15 થયા. અરે 15 લખી દો. वो આપણને ખબર છે 90 કરતાં નાનો હોય એટલે લઘુકોણ કહેવાય. ચલો BOK, BOK ક્યાં ગયું? કે આટલા. તો B 15 છે અને K 150 છે. તો 150માંથી 15 બાદ કરો તો કેટલા આવે? 135 આવે. હવે આપણને ખબર છે 90 અને 180 વચ્ચે હોય તો એને શું કહેવાય? ગુરુકોણ કહેવાય. એટલે એ તો લખી દેવા. ઓકે, હવે છે COI. તો COI આઈ કેટલા છે? આઈ રહ્યો જુઓ. તો 120 અને C એટલે 120માંથી 30 બાદ કરો એટલે 90 આવશે, બરાબર છે. તો 90 લખી દઈએ. 90 એને શું કહેવાય? કાટકોણ. આવું જોજો, EOK, EO અને K કયો છે? K 150 અને E 60. 150માંથી 60 જાય એટલે પાછા કેટલા આવશે? 90 આવશે. ફરી વાર 90 આવે. તો 90 હોય એટલે કયો કહેવાય? કાટકોણ. EOM, EOM એટલે 180 અને E 60 એટલે 180માંથી 60 જોઈએ એટલે 120 અને 120 હોય એટલે કયું કહેવાય? ગુરુકોણ કહેવાય. ઓકે, આવડે કે ના આવડે? આવડે. GOM, GOM 180માંથી 90 બાદ કરો એટલે 90 એ તો આવડશે. કાટકોણ કહેવાય.
GOL એટલે 165માંથી 90 બાદ કરવાના થાય. જુઓ, G 90 છે અને L 165માંથી 90 બાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો 165માંથી તમે 90 બાદ કરશો ને તો 75 આવશે. અને 75 અંશ હોય 90 કરતાં નાનો એટલે એવું કહેવાય લઘુકોણ. હવે BOL 165માંથી 15 બાદ કરવાના એટલે 150 આવશે. બરાબર, 150 એટલે કયો કહેવાય? ગુરુકોણ કહેવાય. COM 180 છે અને C 30 છે એટલે 180માંથી 30 કાઢો એટલે 150. તો 10માં 150 આવે. 150 એટલે કયો કહેવાય? ગુરુકોણ કહેવાય. BOH તો 105માંથી 15 બાદ કરવાના એટલે 90 આવશે. તો 11માં 90 એટલે કયો કહેવાય? કાટકોણ કહેવાય. IOM I અને M એટલે 180માંથી 120 બાદ કરો એટલે 60 અંશ. 60 અંશ શું કહેવાય? લઘુકોણ કહેવાય. DOK K 150 અને D 45 એટલે 105 આવશે બાદ બાકી. 105 હોય એટલે કયું કહેવાય? ગુરુકોણ કહેવાય. LOE એટલે 165માંથી 60 બાદ કરવાના એટલે 105 ચલો. 105 એટલે એવું કહેવાય 90 ઉપર હોય એને ગુરુકોણ કહેવાય. JOA તો જે કહેવાય છે JOA એટલે 0 બાદ કરવાના 135 ને 135 જ આવશે. અને 135 હોય એટલે એવું કહેવાય ગુરુકોણ કહેવાય. MOG એટલે 90 અને આ 100 એટલે 90 અંશ જ આવો ભાઈ મારા કાટકોણ. બેની બાદ બાકી કરી દેવાની. ઓકે, પછી MOA આ તો સીધી લીટી એટલે 180 અંશ અને 180 અંશ એટલે કયો કહેવાય? સરળ કોણ કહેવાય. આ પછી આગળ જોઈએ. ચલો, 16મો નંબર આવે. શું કહે છે? એમ કરો ને, બહુ ટાઈમ થઈ ગયો છે 22 મિનિટ જેવું, એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.